હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ ગ્રામરના બધા જ નિયમ લઈને, બધા જ ટોપિક મિક્સમાં એવા વાક્ય લઈને આપણે એમાં બધા નિયમ આવી જશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એકદમ ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી સ્ટાઇલમાં। ચાલો આવી જાઓ। એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। फ्री पीडीएफ फाइल माटे 7567778020 ऊपर तमे मने जॉइन मेसेज करशो एटले हूँ तमने व्हाट्सएप ग्रुप में एड करी दईश। ढगलाबंध ग्रुप बनी गया छे, ढगलाबंध लोको जोड़ाई रह्या छे। चालो, मारे त्यां रोकावानी ईच्छा हती पण हूँ न रोकायो कारण के मारे राजकोट जवानुं हतुं। तमे जोवो तो खरा, आमां मॉडल्स, टेन्स, वोंट, नीड, मजबूरी बधुं एटले बधुं आवी जशे। तमारा माटे तनतोड़ मेहनत करीने हूँ विडियो मैं बनावेलो छे। विडियोना अंत सुधी जोडायेला रहेजो। गमे एवडा मोटा वाक्य केम न होय, कंजक्शन बे वाक्यने जोड़वा माटे जे शब्द वपराय एने कहेवाय कंजक्शन। चालो, मारे त्यां रोकावानी ईच्छा हती, मारे त्यां रोकावानी ईच्छा हती, उभा रही जाओ। पहेला आपणे एनो कर नाखी, पछी पणनुं करी, पछी हुंनो रोकायो एनुं करी, बरोबर। मारे त्यां रोकावानी ईच्छा हती, याद करो ईच्छावाळा वाक्य। वोंट टू प्लस मूड क्रियापद, ईच्छा हती भूतकाळ तो शुं आवे? वोंटनुं भूतकाळनुं रूप वोंटेड। आई वोंटेड टू प्लस मूड क्रियापद टू स्टे, आई वोंटेड टू स्टे धेर। એટલે કે મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી પણ એટલે બટ। હું નો રોકાયો, એ પેલા હું રોકાયો આઈ સ્ટેડ, સાદો ભૂતકાળ। આ શું છે? હું નો રોકાયો સાદો ભૂતકાળ નકાર, ડીડ નો ઉપયોગ થાય। બટ આઈ ડીડ પછી નોટ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આઈ ડીડ નોટ સ્ટે। પણ એટલે બટ હું નો રોકાયો આઈ ડીડ નોટ સ્ટે। શું કામ? કારણ કે એટલે બીકોઝ, બીકોઝ એટલે કારણ કે મારે રાજકોટ જવાનું હતું। એ મારો પ્લાન હતો કે મારે રાજકોટ જવાનું હતું। જો મારે રાજકોટ જવું હતું ઈચ્છા, મારે રાજકોટ જવાનું હતું પ્લાનવાળા વાક્ય। તો પ્લાનવાળા વાક્યમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જવાનું હતું ભૂતકાળ। મારે એટલે આઈ, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, આઈમાં આવે વોઝ। આઈ વોઝ ટુ ગો ટુ રાજકોટ। ખેલ ખતમ। તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, મારે ત્યાં રોકાવાની ઈચ્છા હતી। આઈ વોન્ટેડ ટુ સ્ટે ધેર બટ આઈ ડીડ નોટ સ્ટે બીકોઝ આઈ વોઝ ટુ ગો ટુ રાજકોટ। અમે બધા તમારા સાથે આવશું, સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। અમે બધા એટલે કે આપણે બધા, અમે બધા, વી ઓલ તમે બધા, યુ ઓલ તેઓ બધા, ધે ઓલ અમે બધા, વી ઓલ આવશું એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ કમ, સાથે સાથે એટલે વિથ, તમારા સાથે એટલે વિથ યુ। આ કર્મ વિભક્તિનો યુ છે। પણ થોડા મિત્રો, થોડા મિત્રો એટલે સમ ફ્રેન્ડ્સ, સમ એટલે થોડા, સમ ફ્રેન્ડ્સ, મેની ફ્રેન્ડ્સ તો ઘણા મિત્રો, સમ ફ્રેન્ડ્સ થોડા મિત્રો। મોડા આવશે સાદો ભવિષ્ય વિલ કમ, મોડા આવશે તો લેટ। અમે બધા તમારા સાથે આવશું, વી ઓલ વિલ કમ વિથ યુ બટ સમ ફ્રેન્ડ્સ વિલ કમ લેટ। મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી। પાસે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય। ટુ હેવનું વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। અને ટુ બીના રૂપ પણ યાદ રાખજો। ટુ બીનું વર્તમાન કાળ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી। મારી પાસે સમય નહોતો તો ભૂતકાળ, મારી પાસે સમય નથી વર્તમાન કાળ નકાર। આઈમાં શું આવે? ડુ, આઈ ડુ નોટ હંમેશા હેવ, નકાર વાક્યમાં ડુ ડઝ ડીડ સાથે હંમેશા હેવ, આઈ ડુ નોટ હેવ ટાઈમ। મારી પાસે સમય નથી તેથી એટલે ધેરફોર, તેથી એટલે ધેરફોર હું આવી શકીશ, આવી શકીશ નહીં, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેમ, હું આવી શકીશ નહીં। કાન્ટ, આઈ કાન્ટ કમ અથવા કેન નોટ કમ, હું આવી શકીશ નહીં પણ મારો ભાઈ આવશે। બટ
બટ એટલે પણ મારો ભાઈ, માય બ્રધર. આવશે, આવશે એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ કમ. તમારે ત્યાં આવવાની જરૂર ન હતી. તમારે ત્યાં આવવાની જરૂર હતી. જરૂરવાળા વાક્ય એટલે કે નીડ. જરૂર હતી તો નીડનું ભૂતકાળનું રૂપ, પણ જરૂર ન હતી. નીડવાળા વાક્યમાં ભૂતકાળ અને નકાર. તમારે યુ, ભૂતકાળમાં નકારમાં ડીડ, નોટ, પછી નીડ, હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ કમ. એટલે કે તમારે આવવાની જરૂર નહોતી ત્યાં. ધેરફોર, કારણ કે એટલે બીકોઝ. હું ત્યાં નહોતો. સિમ્પલ, હું ખુશ હતો. આઈ વોઝ હેપી. હું ત્યાં, જો હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ત્યાં હતો. હું હતો એટલે ટુ બી ભૂતકાળ, આઈ વોઝ ત્યાં એટલે ધેર. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું હોશિયાર હતો, આઈ વોઝ ક્લેવર. બરાબર. ચાલો, મારી પાસે ટાઈમ નથી તેથી હું આવી શકીશ નહીં, પણ મારો ભાઈ આવશે. આઈ ડુ નોટ હેવ ટાઈમ ધેરફોર આઈ કાન્ટ કમ બટ માય બ્રધર વિલ કમ. તમારે ત્યાં આવવાની જરૂર ન હતી. યુ ડીડ નોટ નીડ ટુ કમ ધેર બીકોઝ આઈ વોઝ ધેર. કારણ કે હું ત્યાં હતો. ચાલો, એના પછી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, હું ઘરે પૂછ્યા વગર આવીશ નહીં. એ પહેલા હું એટલે આઈ, આવીશ તો વિલ કમ. સાદો ભવિષ્ય છે, આઈ વિલ કમ. હું આવીશ. હું આવીશ નહીં નકાર વાક્ય છે, આઈ વિલ નોટ કમ. વગર એટલે વિધાઉટ. વગર એટલે વિધાઉટ. પૂછવું એટલે આસ્ક. નિયમ છે ગ્રામરનો, યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું એટલે ક્રિયાપદને આઈએનજી લાગે. ફોર છે, આફ્ટર, બિફોર, વિધાઉટ, આ બધા પ્રિપોઝિશન છે. એના પછી આસ્ક ક્રિયાપદ છે. આસ્ક એટલે પૂછવું. તો પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે, અને પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે. આ બે નિયમ ખાસ યાદ રાખજો. વિધાઉટ આસ્કિંગ, ઘરે એટલે એટ હોમ. જો હું પૂછ્યા વગર આવું તો પપ્પા મને ખીજાશે. જો તો ઇફ વાળા વાક્ય. જો તમે આવો તો હું આવીશ. ઇફ યુ કમ આઈ વિલ કમ. જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ. ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. જો તો ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે. બીજું વાક્ય વિલ અથવા કેનનું હોય છે. જો હું પૂછ્યા વગર આવું, ઇફ આઈ. જો આઈમાં મૂળ ક્રિયાપદ. ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. સાદો વર્તમાન કાળ આઈ વી યુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ. ઇફ આઈ કમ વિધાઉટ આસ્કિંગ. ઇફ આઈ કમ વિધાઉટ આસ્કિંગ. જો હું પૂછ્યા વગર આવું, ઇફ આઈ કમ વિધાઉટ આસ્કિંગ. પપ્પા મને ખીજાશે. પપ્પા મને ખીજાશે. ખીજાશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ સ્કોલ. પપ્પા મને ખીજાશે. ચાલો, સિમ્પલ વાક્ય. તે ખુશ છે, હી ઇઝ હેપી. તે થાકેલો છે, હી ઇઝ ટાયર્ડ. હી ઇઝ ટાયર્ડ. તેથી, ધેરફોર. તે ક્રિકેટ રમવા માટે આપણી સાથે આવશે નહીં. તે એટલે હી આવશે નહીં. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ નોટ કમ. સાથે એટલે વિથ. આપણી સાથે એટલે વિથ અઝ. જો પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે, અહીંયા વિથ વી નો આવે, વિથ અઝ. આપણી સાથે, વિથ અઝ. વિથ અઝ. માટે એટલે ફોર. રમવા માટે એટલે, જો અહીંયા શું આવ્યું? પ્લેઇંગ. અહીંયા ફોર પ્લે નહીં આવે. ફોર પ્રિપોઝિશન છે. ફોર, આફ્ટર, બિફોર, વિથ, બિટવીન, વિધાઉટ. ના પછી હંમેશા કર્મ વિભક્તિ આવે ને એના પછી ક્રિયાપદ આવતું હોય તો જો ક્રિયાપદને આઈએનજી લાગે. ફોર પ્લેઇંગ શું? ક્રિકેટ.
તે થાકેલો છે, તેથી તે ક્રિકેટ રમવા માટે આપણી સાથે આવશે નહીં. હી ઇઝ ટાયર્ડ. હી ઇઝ ટાયર્ડ, ધેરફોર હી વિલ નોટ કમ વિથ અસ ફોર પ્લેઇંગ ક્રિકેટ. મારા મમ્મી ઘરે નથી. એ પેલા મારા મમ્મી ઘરે છે. માય મધર ઇઝ એટ હોમ. મારા મમ્મી ઘરે નથી. માય મધર ઇઝ નોટ એટ હોમ. કારણ કે તેણી એટલે ગયા છે. શાકભાજી ખરીદવા ગયા છે. શાકભાજી ખરીદવા ગયા છે, હજી પાછા નથી આવ્યા. પૂર્ણ વર્તમાન કાળ. મારો ભાઈ રાજકોટ ગયો છે. પૂર્ણ વર્તમાન કાળ. મારો ભાઈ રાજકોટ જઈ રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. મારો ભાઈ રાજકોટ જાય છે. ગમે ત્યારે, ફ્રી હોય ત્યારે, મજા આવે ત્યારે જાય. સાદો વર્તમાન કાળ. મારો ભાઈ રાજકોટ ગયો હતો, પાછો આવતો રહ્યો, તો સાદો ભૂતકાળ. મારા મમ્મી બજારમાં જાય છે. ગમે ત્યારે, મજા આવે ત્યારે જતા હોય, સાદો વર્તમાન કાળ. મારા મમ્મી બજારે ગયા હતા, સાદો ભૂતકાળ, પાછા આવતા રહ્યા છે. મારા મમ્મી બજારે જઈ રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ. મારા મમ્મી બજારે ગયા છે, પાછા નથી આવ્યા, પૂર્ણ વર્તમાન કાળ. હેવ એસ પ્લસ V3. સીમાં આવે હેઝ. સી હેઝ કમ. શું કામ ગયા હે? ગયા છે. જો બે ક્રિયાપદ છે, સોરી માફ કરજો, સી હેઝ ગયા છે એટલે મીન્સ કે ગોનું વિથરી હો. કમ કેમ કમ નહીં, ગો વેન્ટ અને ગોન. સી હેઝ ગોન. તેણી ગયા. શું કામ ગયા છે? શાકભાજી ખરીદવા. એક ક્રિયાપદ આવી ગયું. એક કોઈ વાક્યમાં બે ક્રિયાપદ આવતા હોય ત્યારે બીજું ક્રિયાપદ હેતુદર્શક ક્રિયાપદ એટલે કે 2+ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં હોય છે. ચાલો, માય મધર ઇઝ નોટ એટ હોમ બીકોઝ શી હેઝ ગોન ટુ બાય વેજીટેબલ્સ. તેણી અહીં આવી છે. શી હેઝ કમ. તેણી ગઈ છે. શી હેઝ ગોન. જો ગો વેન્ટ હેવ એસ પ્લસ V3. હેવ એસ પ્લસ V3 સીમાં આવે હેઝ. આ ગો વેન્ટ અને ગોન V3 છે, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. મારા મમ્મી શાકભાજી ખરીદવા જઈ રહ્યા છે, તો ચાલુ વર્તમાન કાળ. બરોબર. જો શું કામ ગયા હે, એનો કોઈ હેતુ દર્શક, એનો કોઈ હેતુ શું કામ ગયા હે? શાકભાજી ખરીદવા. તો એ આવે 2+ મૂળ ક્રિયાપદ, હેતુ દર્શક ક્રિયાપદ કહેવાય છે. 2+ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં હોય છે. ચાલો, મારા પાકીટમાં રૂપિયા નથી. યાદ કરો, કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ હોય ત્યારે ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વરનો ઉપયોગ થાય. મારા પાકીટમાં રૂપિયા નથી. એ પેલા મારા પાકીટમાં રૂપિયા છે તો શું થાય? ધેર ઇઝ મની ઇન માય વોલેટ. મારા પાકીટમાં રૂપિયા નથી. ધેર ઇઝ નો મની. જો નો એટલે હાવ રૂપિયા જ ન હોય ને આમ હોત ને ધેર ઇઝ નોટ મની, તો થોડાક રૂપિયા હોઈ શકે, 5, 10, 15 જેવા. બરોબર. ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ. એટલે જ આ શબ્દ મોસ્ટ IMP છે. એટલે જ, તેથી જ, ધેટ્સ વાય. ત્યારે તો, તે સમયે તો, ધેટ્સ વેન. ત્યાં તો, તે જગ્યાએ તો, ધેટ્સ વેર. એટલે જ, તેથી જ, ધેટ્સ વાય. હું કંઈ પણ ખરીદવા માંગતો નથી. એટલે કે હું કાંઈ ખરીદવા માંગતો નથી એમ. હું કંઈ પણ ખરીદવા માંગતો નથી. ચાલો, ઈચ્છું, માગું, વોન્ટવાળા વાક્ય આમ પણ ચાલે. આઈ વોન્ટ ટુ બાય નથિંગ એટલે કાંઈ નહીં એમ. હું કાંઈ ખરીદવા માંગતો નથી. આઈ વોન્ટ ટુ બાય નથિંગ. બરોબર. આ જ વાક્ય આમ પણ થઈ શકે, નકાર વાક્યમાં લખવું હોય તો. આ જ વાક્ય આપણે કેમ કહીએ? મારી પાસે કાંઈ નથી. મારી પાસે કાંઈ નથી. આઈ હેવ નથિંગ. અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ. મારી પાસે કંઈ નથી. નથિંગ આવતું હોય અહીંયા તમે એનીથિંગનો પણ યુઝ કરી શકો. એનીથિંગનો પણ યુઝ કરી શકો છો. નથિંગ પોતે નકાર શબ્દ છે. આ જ વાક્ય હું કંઈ પણ ખરીદવા માંગતો નથી. હું કંઈ પણ ખરીદવા માંગતો નથી. હવે યાદ કરો, નકાર વાક્યમાં શું આવે છે? ડુ, ડઝ વર્તમાન કાળમાં. આઈ ડુ નોટ વોન્ટ ટુ બાય એનીથિંગ. બરોબર. ચાલો, મારે એટલે આઈ. ઈચ્છા છે. ઈચ્છા જો છે, હતી નહીં, ઈચ્છા છે એટલે વોન્ટ વાળા વાક્યો. વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. આઈ
વોન્ટ મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ. કેના માટે? માટે એટલે ફોર મારા પપ્પા, માય ફાધર. આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર માય ફાધર. હું મારા પપ્પા માટે ગિફ્ટ એટલે કે મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા છે, તેથી ધેરફોર હું આવતીકાલે રાજકોટ જઈશ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ગો ટુ રાજકોટ. અને આવતીકાલે એટલે ટુમોરો. આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર માય ફાધર, ધેરફોર આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ, ધેરફોર આઈ વોન્ટ ટુ બાય નથિંગ. અથવા ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ, સોરી માફ કરજો, એટલે તો ધેટ્સ વાય ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ, ધેટ્સ વાય આઈ વોન્ટ ટુ બાય નથિંગ. અથવા ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ, ધેટ્સ વાય આઈ ડુ નોટ વોન્ટ ટુ બાય એનીથિંગ. ચાલો, મને લાગે છે, આઈ ફીલ, મને ખબર છે, આઈ નો, હું સમજું છું, આઈ અન્ડરસ્ટેન્ડ, હું વિચારું છું, આઈ થિંક, મને લાગે છે, આઈ ફીલ, મને લાગે છે, આઈ ફીલ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે આઈ ફીલ, કે એટલે ધેટ. મને લાગે છે, આઈ ફીલ ધેટ, મને લાગે છે કે આઈ ફીલ ધેટ તે આવશે તો હી વિલ કમ. તે આવશે નહીં, હી વિલ નોટ કમ. શું કામ નહીં આવે? બીકોઝ તેની પાસે બાઇક છે, હી હેઝ અ બાઇક. તેની પાસે બાઇક નથી, હી. વર્તમાન કાળ નકાર ટુ હેવ, યાદ કરો ડુ ડઝ, હીમાં આવે ડઝ, હી ડઝ નોટ હેવ અ બાઇક. તેની પાસે બાઇક નહોતું, હી ડીડ નોટ હેવ અ બાઇક. તેની પાસે બાઇક નહીં હોય, હી વિલ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હતું, જો મારી પાસે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હશે, આઈ વિલ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. પણ બાઇકમાં પેટ્રોલ નહોતું, યાદ કરો. ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વર, ભૂતકાળ છે. બાઇકમાં પેટ્રોલ નથી તો ધેર ઇઝ નો મની ઇન માય વોલેટ, નહોતું, ધેર વોઝ. જો પેટ્રોલ પ્રવાહી એક વચનમાં આવે એટલે વોઝ. ધેર વોઝ નો પેટ્રોલ ઇન ધ બાઇકો, એટલે કે બાઇકમાં પેટ્રોલ નહોતું, તેથી ધેરફોર, તેથી હું રિક્ષા લઈને આવ્યો. આ આવ્યો સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોઈ પણ કરતા હોય હાગમ કે સહપરિવાર વીટું. કમનું કેમ, આઈ કેમ બાય ઓટો રિક્ષા. કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય એટલે બાય આવે, બાય બાયસિકલ, બાય પ્લેન, બાય કાર, બાય બાઇક, બરોબર, બાય ઓટો રિક્ષા. તેથી હું ઓટો રિક્ષા લઈને આવ્યો, આઈ કેમ બાય ઓટો રિક્ષા. મને લાગે છે, ચાલો આઈ ફીલ, મને લાગે છે કે એટલે ધેટ, તેઓ 5 વાગ્યા પહેલા આવશે. તેઓ એટલે ધ્યેય, આવશે એટલે વિલ કમ, પહેલા એટલે બિફોર, 5 વાગ્યા પહેલા એટલે 5 PM અથવા 5 o'clock. પછી, જો પછી એટલે કે તેઓ 5 વાગ્યા પહેલા આવશે, પછી આપણે બધા ક્યાંક જાશું. પછી મીન્સ કે ધેન એટલે પછી, બરોબર. પછી એટલે ધેન, ત્યાર પછી, આફ્ટર ધેટ. આપણે બધા એટલે વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. જાશું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વી ઓલ વિલ ગો. ક્યાંક એટલે સમવેર. હું બધે જ જઈશ, એવરીવેર, ક્યાંય નહીં જાઉં, નો વેર, ક્યાંક જાશું, સમવેર, કોઈ પણ જગ્યાએ જાશું, એનીવેર. બરાબર. ચાલો, મને લાગે છે કે તે આવશે નહીં કારણ કે તેની પાસે બાઇક નથી. આઈ ફીલ ધેટ હી વિલ નોટ કમ બીકોઝ હી ડઝ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હતું પણ બાઇકમાં પેટ્રોલ નહોતું, તેથી હું રિક્ષા લઈને આવ્યો. આઈ હેડ અ બાઇક બટ ધેર વોઝ નો પેટ્રોલ ઇન ધ બાઇક, ધેરફોર આઈ કેમ બાય ઓટો રિક્ષા. આઈ ફીલ ધેટ they will come before 5 o'clock, then we all will go somewhere. ચાલો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો
કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. A to Z બધાય ટોપિક આવી ગયા હતા. કાર્ડ, મોડલ્સ, ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્યો, વોન્ટવાળા વાક્યો, નીડવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્ય, બધું એટલે બધું તમારા માટે તનતોડ મહેનત કરીને આવ્યો હતો. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે આપેલ નંબર ઉપર તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો બીજા કરતાં અલગ એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં, બરોબર. દરરોજ 3 શોર્ટ્સ આવે છે, દરરોજ 3 ક્વિઝ પોલ આવે છે. આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. 200 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.